વલસાડ જિલ્લાના મઘોડ ડુંગરી ગામ ખાતે સરકારી ગ્રાન્ટ મિલકે લૂંટો યા બાદ કે ખાઓનો ખેલ, ગટર, નાળા અને ચેક ડેમના કામો અધૂરા તો બીજી બાજુ 35,000ના પત્રના 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની ફરિયાદ ટીડીઓ અને ડીડીઓને ફરિયાદ કરાઈ। વલસાડ તાલુકાના મઘોડ ડુંગરી ગામમાં 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરાયેલા વિકાસના કામોમાં કૌભાંડ ઉજાગર કરતી ફરિયાદ ગામના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવી છે। ગામમાં જય માતાજી નામની એજન્સી દ્વારા કરાયેલા નાળા કામ, દરિયા કિનારે પતરાના શેડવાળી ઝૂંપડી અને પાણી રોકાણ માટે બનાવેલા ચેકડેમના કામો અધૂરા હોવા છતાં ગામના વહીવટદારની નાણાંની ચૂકવણી કરી દેવાઈ હોવાની ફરિયાદ ગામના પૂર્વ સરપંચે વલસાડ ડીડીઓને લેખિતમાં કરવામાં આવી છે। આ કૌભાંડમાં મહત્વની બાબત તો એ છે કે દરિયા કિનારે પતરાના શેડવાળી ઝૂંપડી બનાવવામાં આવી છે, જે બાંધકામ કોસ્ટ બજાર કિંમત મુજબ 35,000 રૂપિયાથી વધુ નથી થતો। તેમ છતાં આવી એક ઝૂંપડીના 1 લાખ રૂપિયાના બિલ રજૂ કરાયા, જે ચૂકવી પણ દેવામાં આવ્યા છે। દરિયા કિનારે આવી 12 જેટલી ઝૂંપડીઓ બનાવી એજન્સીના ખિસ્સાઓ ભર્યા છે, તો બીજી તરફ ગટર અને નાળાના કામો અધૂરા હોવા છતાં પંચાયતના વહીવટ દ્વારા 5 લાખ રૂપિયાના બિલો મંજૂર કરી દેવામાં આવ્યા છે। તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। સરકારી અધિકારીઓ દ્વારા કૌભાંડીઓને છાવરી રહ્યા હોય એવી લોકચર્ચા ઉઠવા પામી છે। દીપેશ, હું મગોડ ગામનો રહેવાસી છું। અમે આજે ઝૂંપડી દેખાય છે ને, એમણે 99,900 રૂપિયા ચૂકવ્યા, તેવી 11 ઝૂંપડી બનાવી। અમે એસઓ સાહેબને પૂછવામાં આવ્યું કે સાહેબ આના આટલા રૂપિયા થાય તો એ કે એસ્ટિમેટ પ્રમાણે બરાબર જ છે। તો એસઓ સાહેબને મેં એમ કીધું કે 1,20,000 રૂપિયામાં સરકારી આવાસ એક પરિવાર એમાં રહી શકે, તો આ બી સરકારી ગ્રાન્ટ છે, તો આટલા બધા કેવી રીતના થાય? પછી અમે લેખિતમાં અરજી આપી, તો અરજી આપી મીડિયાના આવ્યા, પણ ત્યાં અધિકારીથી કોઈ જોવા હજી આવ્યું નથી તપાસ માટે। પછી આ એક પુલ્યું છે 5 લાખનું કચ્છી મોહલ્લાનું, જે અધૂરું કામ હોવા છતાં એના 5 લાખ રૂપિયા પેટે ચૂકવાઈ ગયા। એવા વાણિયા ફરિયાનું પુલ છે, તેઓ 5 લાખ રૂપિયા, વાણિયા ફરિયાના 2 છે। પછી એક દરિયા કિનારે પાણી રોકવા માટે ગેટ બનાવ્યો છે 2 લાખ રૂપિયા, જ્યાં 50,000નું પણ કામ નથી થયું, તેના પણ 2 લાખ રૂપિયા પેટે ચૂકવાઈ ગયા। પછી નારિયાશેડમાં 1,61,000 રૂપિયા નારા કામ, તેમાં છે ટોળના 6 નારા નાખ્યા, તેમાં બી 60,000નું કામ નથી કર્યું ને 1,61,000 રૂપિયા ચૂકવાઈ ગયા। પછી એક છે આ દહિયાભાઈ નગીનભાઈની ઘરે નાળા કામ 3,40,000 રૂપિયા, જે 100 ફૂટ નાળા નથી નાખ્યા, એના બી 3,40,000 રૂપિયા ચૂકવાઈ ગયા છે। એટલે આમાં અધિકારી સંડોવણી કરે છે કે કોન્ટ્રાક્ટર કરે ખબર નથી પડ્યું। તપાસ માટે અમે ટીડીઓ સાહેબને લેખિતમાં અરજી આપી છે અને ટીડીઓ સાહેબને રૂબરૂ મળ્યા, તો ટીડીઓ સાહેબ કે કડક પગલાં લઈશું એવું કીધું, પણ હજી સુધી આજે 10 દિવસ જ્યાં થઈ ગયા, પણ હજી કોઈ જોવા આવ્યું નથી। કાંતિલાલ છોટુભાઈ પટેલ। ફરિયાદમાં એવું છે સાહેબ, આ મગોડ ડુંગરી ગામ જે છે ને, એ ગામ અમારું આમ એક જ ગામ કહેવાય, અને જિલ્લા પંચાયતમાં અમારી એ 2 ગામ અમારા હાથે કહેવાય। તો એની અંદર જે અમે જોયું તો આ દરિયા કિનારે ઝૂંપડીઓ બનાવેલી છે, તો એ ઝૂંપડીઓ જોતાં મને એવું લાગે છે કે, કારણ કે હું પોતે પણ કોન્ટ્રાક્ટર છું અને હતો, તો તેના હિસાબે મને એવું લાગે છે કે અહીંયા જે કૌભાંડ થયેલું છે, તો એ આ કામ જે દેખાય તમને સામે, એ કામ લગભગ હું માનું તો 35,000થી 50,000ની અંદર કમ્પ્લીટ થઈ જાય। એ કામની અંદર ધારવા કરતાં વધારે રૂપિયા ચૂકવાઈ ગયા છે। બીજું કે આ ગામની અંદર નાણાં નાખેલા છે, જે છોકરાઓને આ દરિયા કિનારે આવવા કે ગામને આવવા માટે બનાવેલા, એ ટોટલી કામ અધૂરા છે, અને અધૂરા કામના પૈસા ચૂકવાઈ ગયા એવું અમને ટાઈટ વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું છે। 100% લાગે છે આમાં અધિકારીઓ તાલુકા જિલ્લાના કે જે કોઈ હોય તે ને ગામના કોઈ સરપંચ હોય કે પછી વહીવટદાર હોય કે કોઈ પણ, એ દરેક મળેલા જ છે। મારી દ્રષ્ટિએ તો એની યોગ્ય તપાસ થવી જોઈએ। વલસાડ તાલુકાના મગોડ ડુંગરી ગામે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામો અધૂરા હોવા છતાં ગ્રામ પંચાયત તરફથી સંપૂર્ણ બિલો ચૂકવી દેવા બાબતની ફરિયાદ તાલુકા પંચાયતને અરજદાર દ્વારા આપવામાં આવેલી હતી। અરજદારે પોતાની અરજીમાં નાળા કામ, દરિયા કિનારા પર પાકી ઝૂંપડી તેમજ નાના ચેક ડેમો જેવા કામો પોતાની અરજીમાં દર્શાવેલા છે, અને અરજદારશ્રીને પોતાની અરજીમાં જણાવ્યા મુજબ આવા પ્રકારના કામોનું અધૂરા કામો હોવા છતાં ગ્રામ પંચાયતે સંપૂર્ણ બિલો ચૂકવી દીધેલા છે, જે બાબતે યોગ્ય તપાસ કરવા માટે રજૂઆત અત્રેની કચેરીને કરેલી છે। અરજદારશ્રીની અરજી અન્વયે અત્રેથી પ્રાથમિક તપાસ માટે તાલુકા પંચાયતની ટીમને આપવામાં આવેલી છે,
તાલુકા પંચાયતની ટીમ દ્વારા સ્થળ તપાસ તેમજ અરજદારશ્રીઓનો જવાબ તેમજ સામેવાળા જે કોઈ હશે તેમના જવાબો મેળવી સ્થળ તપાસ કરી અને તેમનો અહેવાલ રજૂ કરવામાં આવશે. સ્થળ તપાસ દરમિયાન તેમજ રજૂ કરવામાં આવેલ અહેવાલમાં જે કોઈ નિર્ણય પર આવશે અથવા તો એમને જે કોઈ કસૂરવારો યોગ્ય ચકાસણી થયા બાદ કસૂરવારો જણાઈ આવી હતી એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી માટેની કાર્યવાહી કરવામાં આવશે.